200 વચનાવલી, તેમાં 7 વાક્યો સુધી આપણે વાંચેલું. 7મા વાક્યમાં કૃપાલદેવ એમ લખ્યું કે જ્ઞાની ભક્તિને ઈચ્છતા નથી, પણ મોક્ષાભિલાષીને ભક્તિ જ્ઞાનીની કર્યા વિના ઉપદેશ પરિણામ પામતો નથી, અને મનન તથા નિધિધ્યાસનાદિનો હેતુ થતો નથી. એટલે જ્ઞાનીને આપણી ભક્તિની જરૂર નથી, આપણી ભક્તિ કરીએ એમ એ ઈચ્છતા નથી, પણ એમના પ્રત્યે ગુણાનુરાગ ન હોય, એમના પ્રત્યે આદર ભાવ ન હોય તો એમની વાણી આપણને અસર કરે નહીં, આપણા જીવનમાં ઉતરે નહીં. માટે જ્ઞાનીની ભક્તિ આપણા કલ્યાણને માટે અવશ્ય કરવી જોઈએ. હવે 8મા વાક્યમાં એમ કે છે, આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. બધા ધર્મોમાં પણ ભક્તિને પ્રાધાન્ય પણ પદ આપ્યું છે. કેમ કે સત્પુરુષ પ્રત્યે પ્રેમ જ ન હોય તો એનો ગમે એટલો ઉપદેશ હોય એ નિરર્થક જાય છે. માટે આમાં કહેલી એટલે ભક્તિ અથવા જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ સર્વશાસ્ત્રને આ વાત માન્ય છે. હવે 9મું વાક્ય છે, ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. ઋષભદેવજી ભગવાને જ્યારે 98 એમના પુત્રો ભગવાન પાસે ગયા રાજ્યની માંગણી કરવા, ત્યાં તો ભગવાને કે છે બધાને ઉપદેશ આપીને મૂંડી દીધા. કેમ કે ભગવાને એમાં જ જીવોનું કલ્યાણ છે એમ માન્યું. એ વાત કૃપાલદેવ ઉપદેશ આયામાં 702 પાન ઉપર કહે છે. ઋષભદેવજી પાસે 98 પુત્રો અમને રાજ આપો એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા. ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ 98ને મૂંડી દીધા. જુઓ મોટા પુરુષની કરુણા, અનંતી દયા, કે આ રાજ્ય તો બધું થોડા દિવસનું છે, પછી પાછી કઈ ગતિમાં જીવ જઈને પડશે, એટલે હવે તો મોક્ષનું રાજ્ય મેળવો, અર્થાત શાશ્વત સુખ શાંતિને પામો એવો ઉપાય ભગવાને બતાવ્યો. તે એમના હૃદયમાં ઉતરી ગયો. હળુકર્મી જીવો એટલે ભગવાનનો ઉપદેશ ઉતરી ગયો અને સર્વે સંસાર ત્યાગીને અસંગપણું સ્વીકારી મુનિપણું લઈ લીધું. ત્યાં તો ઋષભદેવે ઉપદેશ 98ને મૂંડી દીધા. જુઓ મોટા પુરુષની કરુણા, એમના ભલા માટે કર્યું છે, એમને કે દુઃખી કરવા માટે ભગવાને આ ત્યાગ આપ્યો નથી. કેમ કે આ જીવે આ સંસારના સુખો કહેવાતા અનંત વાર ભોગવ્યા, છતાં કદી તૃપ્તિ થઈ નથી, થવાની પણ નથી. હજુ અનંતકાળ સુધી ભલે દેવલોકમાં જ પડ્યો રહે જીવ તોય નહીં થાય તૃપ્તિ. કેમ કે એની તૃષ્ણા, આશા, ઈચ્છા, વાંછા, અભિલાષા એ અનંત છે. જેમ આકાશનો અંત નથી તેમ ઈચ્છાઓનો કોઈ અંત નથી. એટલે કે છે આ બધું ત્યાગો તો જ તમે આ બધા જન્મજરા મરણના દુઃખથી મુક્ત થશો. એટલે ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. હવે 10મી કલમમાં પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. પરીક્ષિત રાજા ને પણ સુખદેવજીએ જ ઉપદેશ કર્યો છે. આ વેદાંતની વાત છે. વૈષ્ણવમાં આ વ્યાસજી ના પુત્ર સુખદેવજી હતા. વ્યાસ રામાયણ લખી અથવા ભાગવત જે સાંભળેલી આ સુખદેવજીના પુત્ર પરીક્ષિત રાજાએ સુખદેવજીના વ્યાસજીના પુત્ર સુખદેવજી છે. એ પછી આ પરીક્ષિત રાજાને પણ અંત વખતે આ શ્રીમદ ભાગવત સંભળાવે છે અને એમનું સમાધિમણ કરાવે છે. એટલે એમાં પણ આ જગતમાં ભગવાનની ભક્તિ, સ્મરણ, એમના ઉપદેશનું શ્રવણ, કીર્તન એ સારૂપ છે એમ ઉપદેશે છે. આ વાત સુખદેવજીના આ પરીક્ષિત રાજાના જીવન ચરિત્રમાં છે. તે આ પ્રમાણે છે. કૃપાલદત્તે અહીંયા ટૂંકામાં કહ્યું, પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે કે તમારે શું કરવું. પરીક્ષિત રાજા છે તે અર્જુનનો પૌત્ર છે, પુત્રની પૌત્ર છે. હવે એક દિવસ એ પરીક્ષિત રાજા જંગલમાં શિકાર કરવા ગયો હતો.
ત્યાં મૃગોની પાછળ પડતા તે થાકી ગયો અને ભૂખ્યો તરસ્યો થયો. ક્યાંય પણ જળાશય તળાવ જોયો નહીં. તેથી તૃષા छिपाવવા ત્યાં એક નજીકમાં આશ્રમ જોયો. શ્રમિક મુનિનો આશ્રમ હતો. તે ત્યાં પહોંચ્યો. ત્યાં જઈને જુએ છે તો એ શ્રમિક મુનિ તો સમાધિમાં સ્થિત છે, છતાં એને તો તરસ બહુ લાગે છે. એટલે તૃષાથી પીડાતા રાજા એમની પાસે જળની યાચના કરી કે મને પાણી આપો, પણ એ તો સમાધિમાં સ્થિત, કંઈ બોલ્યાય નહીં, જવાબ ના આપ્યો. તેથી રાજાને ક્રોધ આવ્યો કે મને તરસ લાગી જેટલી આ સાંભળતોય નથી. એટલે શ્રમિક મુનિના ખાંદ ઉપર એને એક મરેલો સાપ હતો તે મૂકી દીધો, નાખી દીધો અને નગર તરફ ચાલ્યો ગયો. એ વાત વૈષ્ણવોની કથા છે. એ વાત મુનિના પુત્ર શૃંગીને ખબર પડી. તેથી તેણે ગુસ્સેથી રાજાને શાપ આપ્યો કે 7મે દિવસે તને તક્ષક નાગ કરડશે. આજથી 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડશે ને તું મરી જઈશ, એવો શ્રાપ આપ્યો. પછી તે તે ઋષિકુમાર આશ્રમમાં આવ્યો અને મુનિના પહેલાં તો વાત સાંભળેલી એટલે શ્રાપ આપ્યો. પછી આવીને જુએ છો મુનિના ગળમાં સર્પ જોઈને પોક મૂકીને રડવા લાગ્યો. આ વિલાપથી શ્રમિક મુનિની સમાધિ ઉતરી અને પુત્રના મુક્તિ બનેલી ઘટના જાણી તે શ્રમિક મુનિ બહુ દુઃખી થયા અને બોલ્યા, અરે અજ્ઞાની પુત્ર, તે મોટું પાપ કર્યું છે. એ રાજા તો કેટલાને મદદગાર છે, કેટલાને જીવિત દાન આપે, અને તેને શ્રાપ આપ્યો. ઘણું અયોગ કર્યું છે. અપરાધ બહુ નાનો હતો અને છતાં શિક્ષા તે ઘણી મોટી કરી છે. રાજા તો તૃષાથી પીડિત હતો. તે વખતે તો સન્માનને યોગ્ય હતો કે એની તૃષા छिपाવવાને એટલે સેવાને યોગ્ય હતો, અને તું એને શ્રાપ આપે છે, તે યોગ્ય નહીં કર્યું. એટલે ઋષિએ આર્ત હૃદયે પ્રભુ પાસે વારંવાર ક્ષમા યાચી અને એક શિષ્ય દ્વારા પરીક્ષિત રાજાને આ પુત્ર શ્રાપની સવેલા ખબર આપી કે ભાઈ તમારું તો 7 દિવસ પછી મૃત્યુ થઈ જશે. રાજા એ નગરીમાં આવ્યો. એને પણ મુનિ પ્રત્યે કરેલ જે અકાર્ય નાગને નાખવો, એનાથી ઘણો પશ્ચાતાપ થયો કે મેં અયોગ્ય કાર્ય કર્યું. રાજ્ય વગેરે ભલે નાશ થઈ જાય તો પણ મારે એવી પાપ બુદ્ધિ મને કદી ન થાવ, એમ રાજા પણ વિચારે છે. તેટલામાં તો આ સમાચાર મળ્યા કે 7મે દિવસે તક્ષક નાગથી તમારું મૃત્યુ થશે. પણ એ શાપથી દુઃખી થવાને બદલે એને વધાવી લીધો શાપને, અને રાજ્યનો ભાર પહેલેથી પુત્રો ઉપર નાખી દીધેલો જ હતો. હવે સર્વ સંગ છોડી અનન્ય ભાવે તે શ્રી કૃષ્ણના ચરણનું ધ્યાન કરવા લાગ્યો. ત્યાં સુખદેવજી આવીને કહ્યું, હવે એ તો શું થયું, ગંગા કિનારે ચાલ્યા ગયા અને ત્યાં જઈ ને પછી ધ્યાનમાં બસ હવે મારે 7 દિવસનું જ આયુષ્ય છે, તો મારે હવે દેહ ત્યાગ જ કરવો છે. અર્થાત ઉત્તમ સમાધિમાં કેમ સાધ્ય થાય એમ કરવું છે. એ વાત બ્રહ્મચારીજીએ પણ પત્ર સુધામાં લખી છે. 527 પાન ઉપર જણાવે છે. એમને ટૂંકામાં કહ્યું આ જ વાત કે આ કાળના પત્રાંક છે 575 પત્ર સુધામાં. આ કાળના અનિશ્ચિત ટૂંકા આયુષ્ય છતાં મોહને લીધે તેની સફળતા સાધવાનું જીવને સૂચતું નથી. આ કાળના અનિશ્ચિત, જેમ એને હવે રાજાને 7 દિવસમાં તો મૃત્યુનો સમય આવી ગયો. આવા અનિશ્ચિત ટૂંકા આયુષ્ય છતાં જીવને ગાઢ મોહને લીધે આ મનુષ્યબળ સફળ કરવાનું સૂચતું નથી. પરીક્ષિત રાજાને ખબર પડી કે 7 દિવસનું હવે આયુષ્ય છે, તો રાજપાટ તજી ગંગા કિનારેજી તપશ્ચર્યા આદરી. તે સમાચાર જાણી તે તરફના મુનિઓ ત્યાં એકત્ર થયા. ધર્મ ધ્યાન અર્થે તે સંમેલન થયું. ત્યાં તો સુખદેવજી ફરતા ફરતા આવી ચડ્યા. તેમની પૂજા વિનય ભક્તિ કરી પરીક્ષિત રાજાએ માંગણી કરી કે આ અલ્પ આયુષ્ય હવે આપના બોધ શ્રવણમાં જાય અને સમાધિ મરણ થાય એવી કૃપા કરો. હવે મારું 7 દિવસનું આયુષ્ય છે,
બસ હવે આપના બોધ શ્રવણમાં મારું આ કાળ વ્યતીત થાય અને મારું સમાધિમણ થાય એવી કૃપા કરો. સુખદેવજીને તો તે જ પ્રિય હતું. પિતા વ્યાસજી પાસે શીખેલું શ્રીમદ ભાગવત તે સુખદેવજીએ તેમણે કથારૂપે શ્રવણ કરાવવું શરૂ કર્યું. 7 દિવસમાં એક લક્ષ્યે ભગવંત પરમાત્માની અલભ્ય કથાનો લાભ પામી તેમણે શ્રેષ્ઠ આદિ લીધું. આ બધું આપણને શું સૂચવે છે? 7 દિવસનું આયુષ્ય બસ ભગવદ ભક્તિમાં જ લીન રહી અને એમને આત્મસાર્થક કર્યું. જે અહીંયા પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહે છે કે આ આપણને શું સૂચવે છે? એમણે તો કરી લીધું, એટલે કે આપણે હવે શું કરવું? તો કે આપણે પણ અંત વખતે અંત ઘડી સુધી આપણા માટે પરમ કૃપાળુ દેવનું શરણ છોડવું નહીં. એ સુખની ખાણ છે. એના માટે ગાથા લખે છે, પરમ કૃપાળુનું શરણ તરણ તારણ જાણ, અંત સમય સુધી રહો નિરંતર સુખ ખાણ. પરમ કૃપાળુનું શરણ તરણ તારણ જાણ, એ પોતે તરે છે ને બીજાને પણ તારવા સમર્થ છે. એવા પરમ કૃપાળુ દેવનું શરણ અંત સુધી મને રહો. અંત સુધી ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક મરણની અંતિમ ઘડી સુધી મને પરમ કૃપાળુને શરણ લો. પરમ કૃપાળુ એટલે શુદ્ધ આત્મા છે, પરમાત્મા સ્વરૂપને પામેલો આત્મા છે. એનું મને અંત સુધી શરણ રહો, નિરંતર સુખ ખાણ, જે હંમેશા સુખની જ ખાણ છે. શુદ્ધ આત્માનું શરણ લે તો એને સુખ થાય. બાકી કોઈ કુટુંબીઓ એને શરણરૂપ ન થઈ શકે, કોઈ બચાવી નહીં શકે. પણ ધર્મ એને એવી સમજણ આપે કે ત્યાં પણ એ દુઃખનો અનુભવ નહીં કરે. કેમ કે હું તો અજર અમર અવિનાશી છું, મારો કોઈ કાળે નાશ જ નથી. તો મને ભય શાનો? નવી મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી તો મને ભય શાનો? એ ભાવ જ્ઞાની પુરુષના ઉપદેશથી દ્રઢ થાય છે. એટલે અહીંયા કહ્યું, પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. 7મે દિવસે પછી વૈષ્ણવો એમ કે છે કે એ તો પછી દર્ભના બિછાના ઉપર બેસી પોતાના અંતરાત્માને પરમાત્માના ધ્યાનમાં તરત જોડી દીધો. પરીક્ષિત રાજાએ ધ્યાન મગ્ન થયા. શ્વાસોશ્વાસ પણ જાણે ચાલતો નહોતો. શરીર જાણે વૃક્ષનું ઠૂંઠું થયું એમ દેખાતું હતું. આત્મા અને પરમાત્મા સાથે એકતા થઈ, બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. તક્ષક સર્પના દંશનું જરા પણ દુઃખ તેમણે અનુભવ્યું નહીં. ધ્યાનમગ્ન થવાથી, ઉપયોગ આત્માકાર થવાથી તક્ષક સર્પના ડંખના વિષથી, આગથી બધાના દેખતા બળી જઈ રાજા રાખનો ઢગલો થઈ ગયો. પણ ગુરુના ઉપદેશથી રાજાએ ઉત્તમ ગતિ સાધી. આમ અંત વખતે ભગવાનના વચનોનું શ્રવણ કીર્તન ને સ્મરણ એ જ મનુષ્ય ભવનો શ્રેષ્ઠ લાવો છે. એ ન કરે તો આ મનુષ્ય જન્મ નિરર્થક છે. અથવા જે પોતાના માનવજનને સાર્થક ન કરે તો એનો જન્મ પણ પશુ જેવો જ છે. વળી સુખદેવજીએ પરીક્ષિત રાજાને શું કહ્યું કે હે મહારાજા, તો ભગવાનનું ચિંતન કર. હું મરી જઈશ એવી પશુ બુદ્ધિનો ત્યાગ કર. હું મરી જઈશ એવી પશુ બુદ્ધિનો ત્યાગ કર. તું કદી નાશ પામનાર નથી એમ જ જાણ. તું કદી નાશ પામનાર નથી. એ જ વાત કૃપાલદેવ કહે કે અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છે. તું અજર છે, તને જરા અવસ્થા છે નહીં. અમર, તું કોઈ કાળે મરવાનો જ નથી. મરવાનો હોત તો અહીંયા હોત નહીં, મરી ગયો હોત પૂર્વભામાં. અજર અમર ને અવિનાશી, તારો ત્રણેય કાળમાં નાશ છે. દેહાતીત સ્વરૂપ છે. દેહમાં રહ્યા છતાં પણ દેહથી અતીત જુદું સ્વરૂપ છે તારું. દૂધમાં પાણી રહેલું છે, આપણને દૂધ જ દેખાય, છતાં પાણી અને દૂધ બે જુદા જ છે. એ પ્રોસેસથી બેને જુદા પાડી શકાય છે. ગરમ કરીને ભાપથી પાણી જુદું કરી શકાય, દૂધની મલાઈ બની શકે છે, આ પાવડર બની જાય. એમ બે જુદી વસ્તુ છે તો જુદી થઈ. તેમ આત્મા અને દેહ બે જુદા છે તો આત્મા ચાલ્યો ગયો દેહ પડી રહે. જુદા ન હોય સ્વભાવે તો કોઈ કાળે જુદા થાય નહીં. એટલે અહીંયા કહ્યું, ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
હવે 11મી કલમ. અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અનંતકાળ સુધી આનું પ્રમાણ આપણે છીએ. અનંતકાળમાં મોક્ષ પ્રાપ્તિ અથવા દુઃખથી છૂટવાના અનેક વાર પ્રયત્ન કર્યા છે. નથી કર્યા એવું નથી, પણ બધા ફોક ગયા છે. વાસ્તવિક માર્ગદર્શન કોઈ સદગુરુ મળ્યા નહીં માટે અથવા સ્વચ્છંદે કર્યું, કાં કુગુરુ આશ્રય કર્યું, કાં સ્વચ્છંદે પ્રયત્નો કર્યા માટે બધા નિષ્ફળ ગયા. એટલે અનંતકાળ સુધી નિજ છંદે ચાલી, પોતાની મતિ કલ્પનાએ ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. માંસ ખમણ કરે, ઊભો ઊભો સુકાઈ જાય તો એ જ્ઞાન પ્રાપ્તિ ન થાય. કેમ કે કયો દોષ આપણને નડે છે એના ધ્યાનમાં નથી આવતું. બાહુબલીએ કેવળ જ્ઞાન મેળવવા એવો વિચાર કર્યો કે હવે ત્યાં જઈશ તો મારા 98 આ ભાઈઓ, આ પુત્રો દીક્ષા લીધી છે, એ બધા નાના ભાઈઓ નમવું પડશે. એના કરતાં એવું કરું, કેવળ જ્ઞાન મેળવીને જ જાઉં, પછી નમવું ન પડે. અભિમાન, આટલો અંશ પણ 12 મહિના ઊભા ઊભા આ કંઈ ખાધું નહીં, પીધું નહીં, બેલીઓ વેટાઈ ગઈ, ચકલા માલા ઘાલ્યા તો પણ જ્ઞાન પ્રાપ્તિ નહીં થઈ. ભગવાન ઋષભદેવ એ ચેતાવ્યા. 2 બહેનો બ્રાહ્મીને સુંદરીને મોકલી, ત્યાં આવીને કહે છે કે વીરા મારા ગજ થકી ઉતરો. ત્યારે એમને વિચાર આવે કે હું ક્યાં ગજ પર બેઠો, હું તો કંઈ હાથી પર બેઠો નથી. વિચારતા ધ્યાનમાં આવ્યું કે માનરૂપી હાથી પર ચડેલો છું, હું એ પુત્રોને કેમ નમું? પણ એ પુત્રો હવે નાના ભાઈઓ નથી, દીક્ષા પર્યાય મારાથી મોટા છે, માટે મારે એને નમવું જોઈએ. એ ભાવ ત્યારે આવ્યો કે હું માન રાખું, ઓહો એ તો દીક્ષા અવસ્થામાં મારા કરતી મોટા, એટલે હવે નમસ્કાર કરું, એમ મારી ભૂલ છે એમ કરીને પગ ઉપાડ્યો કે ત્યાં જ કેવળ જ્ઞાન થયું. અર્થાત અહંકાર જ્યાં સુધી હૃદયમાં હતો ત્યાં સુધી કાંઈ વળ્યું નહીં. 12 વર્ષ ઉભા રહે તોય કંઈ ન વળે. એમ અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એનું દ્રષ્ટાંત ગજસુકુમાર પ્રત્યક્ષ છે. નેમિનાથ ભગવાનને પૂછે છે, ગજસુકુમાર શ્રી કૃષ્ણના નાના ભાઈ છે, કે મારે કેટલા હજુ ભાવ લેવા પડશે? તો કે 1000 ભાવ. 1000 ભાવ જેટલા કર્મ બાકી છે. એટલા બધા? મને તો એક ભાવ પણ નહીં પાલવે, એક ભાવ પણ હું લેવા ઈચ્છતો નથી. ભગવાન મને કોઈ ઉપાય બતાવો. એટલે ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે, એ બધા કર્મને એક સાથે કેવી રીતે બાળીને ભૂસાડીઓ કરી શકે એવી શક્તિ છે કે નહીં એ જાણીને કહ્યું કે જાઓ શમશાનમાં ધ્યાનમાં ઊભા રહો. ત્યાં ઊભા રહે છે. સસરો આવે સોમલ અને કે અહીંયા ઊભો છે, દીક્ષા લઈને મારી પુત્રીનો ભાવ બગાડ્યો. ક્રોધ, પૂર્વનું વેર સ્મૃતિમાં આવી ગયું. માથામાં ત્યાં તળાવ પાસે પાળ માટી લઈને પાળ બાંધી લીધી માથામાં. ગજસુકુમારને મળતું હતું એમાંથી અંગાર લઈને માથે ભરી દીધા. ત્યાં સમતા ભાવે આત્મધ્યાનમાં લીન, ત્યાં શ્રેણી માંડી. બધા 1000 ભાવ બાકી, પણ ભગવાન ગુરુદેવ ભગવાન નેમિનાથની આજ્ઞાનું પાલન કરતા બધા કર્મનો એક અંતર્મુહૂર્તમાં ભૂસાડીઓ કરી દીધા. આમ 1000 ભાવ નહીં તો લેવા પડે. એમ અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી, આપણે અનંતકાળથી ચાલ્યા જ છીએ નિચ્છંદે, કે કુગુરુ આશ્રય ત્યારે હજુ સુધી રજડીએ છીએ. નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એટલે જ્ઞાનીની આજ્ઞામાં કલ્યાણ છે. જ્ઞાની કહે તેમ કરવું. આપણું કલ્યાણ સામો છે, આપણને શું ખબર છે? જ્ઞાની જાણે છે. અને વર્તમાન કાળના જીવોને કયા પ્રકારના ઉપદેશની જરૂર છે, કેવા પ્રકારના એ લોકોના દોષો છે, કેટલી જીવોમાં શક્તિ છે, એ વર્તમાનમાં જ્ઞાની હોય અથવા ભૂતકાળમાં કોઈ થઈ ગયેલા હોય, કૃપાલદેવ જેવા 100 વર્ષ પહેલાં થયા, એટલે આપણા જીવોને કેવા પ્રકારનો બોધ જોઈએ
અને કેટલા આજુકો જીવોનું ટૂંકું આયુષ્ય છે, વ્યસ્ત જીવન છે, સમય નથી, તો ટૂંકા સાર રૂપે આવા પુરુષો જે કહે અમારું આપણું વિશેષ કલ્યાણ છે. ભગવાન મહાવીરના સમયના જીવો તો સરળ હતા, જ્યારે આ કાળના જીવો માયા આવી કપટી વિશેષ છે અને સમય મળતો નથી. બુદ્ધિ જ્ઞાનીની દ્રષ્ટિએ અલ્પ છે. ભલે આજકાલના જીવો માનતા અમે હોશિયાર છીએ, પણ નાની જ્યાં સત આત્મા પ્રત્યે શ્રદ્ધા નથી તો હોશિયારી સાની. પૂતગલમાં તો અનાજથી મોહે છે. પણ આ જીવોને શું જોઈએ એ વર્તમાનમાં થયેલા જ્ઞાની પુરુષો એ જાણે છે. માટે એની આજ્ઞામાં આપણું વિશેષ કલ્યાણ છે. શાસ્ત્ર પછી 12મી કલમ. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે નાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. જેમ કે આપણે કોઈ પણ જનરલ ટોનિક કોઈ પણ લે એને તાકાત આપે, પણ રોગ નિર્મૂલ કરવા માટે તો વૈદ્યનું નિદાન હોય અને દવા આપે તો શીઘ્ર રોગ નાશ પામે. તેમ આત્મામાં યોગ્યતા આવે એના માટે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ બરાબર છે. અધિકારી થવા માટે છે, યોગ્યતા આપશે. પણ મોક્ષ મેળવવો હોય તો પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. જ્ઞાનીની પ્રત્યક્ષ પ્રગટ જેને આત્મા છે એવા પુરુષની આજ્ઞા આરાધવી જોઈએ, તો એનું શીઘ્ર કલ્યાણ થાય. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી એટલે યોગ્ય થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. 277 પાન પર પ્રભુશ્રીજી જણાવે છે આ વિશે. પ્રત્યક્ષ બાબતનો વાત થઈ એટલે આ જ વાક્યનું વિવેચન પ્રભુશ્રી કહે છે. તત્વજ્ઞાનમાંથી પાન 277 ઉપદેશામૃત. તત્વજ્ઞાનમાંથી વચનાવલીમાંથી વંચાયું કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને યોગ્ય થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. ત્યારે પ્રભુશ્રી બોલ્યા, એ કૃપાલદેવ તરફ આંગળી કરીને એ મુમુક્ષ એ પ્રત્યક્ષ એટલે શું? કોને પ્રત્યક્ષ માના? પ્રત્યક્ષનો શું અર્થ સમજવો? પ્રત્યક્ષ એટલે ત્યારે પ્રભુશ્રી કહે, આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અછેરું ગણાવવું જોઈએ. ન બનવા જોગ બને તે અછેરું, આશ્ચર્ય નવાઈ. ફૂટનોટમાં લખ્યું, આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું આશ્ચર્ય ગણાવવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે, જેને જ્ઞાન પ્રગટ થયું, દેહથી ભિન્ન આત્માનો અનુભવ થયો તે પ્રત્યક્ષ. જેને આત્મા પ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ જ્ઞાની. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ધર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રથી જ્ઞાન મળે ને એ જ્ઞાની દ્વારા મળે એમાં ઘણો મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે, અંતરાત્મામાં રહ્યો છે. એનું રહસ્ય શું છે? શાસ્ત્રમાં જે વાક્યો છે તેનું તે તો જ્ઞાની જાણે છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. કાગળ ઉપર અગ્નિ શબ્દ લખી કરોડો માણસ પોતપોતાની એવી ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે તેથી રૂ બળે. શાસ્ત્રમાં લખેલું છે. પણ શાસ્ત્રમાં જેમ કાગળમાં લખે આ અગ્નિ અગ્નિ અગ્નિ, એવી લાખો માણસ પોતાની ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે તો કે રૂ બળે. પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક નાની ચિનગારી લાખો મણ રૂમાં પડી હોય તો તે બાળીને ભસ્મ કરી નાખે. પણ એક જ તણખો અગ્નિનો સાચો હોય તો લાખો મણ રૂને બાળી નાખે. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષોભક્ષમ હોય પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે. ખૂબ જાણતો હોય, શાસ્ત્રો ઘણા વાંચ્યા હોય, સમજાવતો હોય, પણ
ગુરુ આજ્ઞા વગર હોય, પોતાની મરજી પ્રમાણે કરતો હોય. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષપક્ષમ હોય, પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે. જ્ઞાનીની આજ્ઞા વગર હોય તો એને અહંકાર જ લાવે શાસ્ત્રો. એટલે શાસ્ત્ર તેને શસ્ત્રરૂપ થઈ જાય. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુગમ વીણ સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે, સુપાત્રને આધાર પરમ છે. ગુરુવીર હે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. અહો હો આશ્ચર્ય જ્ઞાની પણ શકે છે. આ શાસ્ત્રો ગુરુગમ વિના શાસ્ત્ર તે શસ્ત્રરૂપ થઈ પડે છે. અને એ જ જો અધિકારીપણું હોય તો એને ઘણી યોગ્યતા વધારે, પોતાને ને પરને પણ યોગ્યતાઓ મદદરૂપ થઈ શકે. ગુરુગમ વગર સૌ શાસ્ત્રો પણ અપાત્રને દુઃખદાય છે, સુપાત્રને તો પરમ આધાર છે. અને જ્યાં ગુરુનો વિરહ છે ત્યાં તો એને પરમ સુખ આપનાર છે. હવે આજે સદગુરુ હાજર નથી, જ્ઞાનીઓ, તો એના વચનો આપણને કેવા આધારભૂત છે, નહીં તો આપણે શું જાણીએ કે એમનું શું કહેવું હતું. પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય કે છે કે ગમે તેટલો જ્ઞાન ગમે તેટલું હોય શાસ્ત્રનું, અને ગમે તેવો ક્ષપક્ષમ હોય, પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે. પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય તો પણ તે સાચા અગ્નિની પેઠે કોટી કર્મનો ક્ષય કરી મોક્ષ આપે છે. જ્ઞાની જે કહે તેમ કરવું, કેમ કે એ સાચા અગ્નિની ચિનગારી સમાન છે. એટલે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. આ વિશે પત્ર સુદામાં પણ 777 પાનો પર આ વિશે કોઈએ પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન પત્રાંક છે 992 પત્ર સુદા. એ પહેલો પ્રશ્ન, મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. 200 આ વચનાવલીમાં કહ્યું તો પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી અને અમારે વિશે તે સી રીતે સંભવે? કોઈ મોક્ષ કહે કે પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી, અને અમારા વિશે અમે પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા પામ્યા છે કે નહીં, એ કેવી રીતે સમજવું? ઉત્તરમાં બ્રહ્મચારીજી લખે છે, ઉત્તર, જેણે આત્મા સ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પહેલાં તો પ્રત્યક્ષનો અર્થ, જેણે આત્મા સ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યેક જ્ઞાની છે. પરમ કૃપાળુ દેવે પ્રગટ આત્મ સ્વરૂપ અનુભવ્યું છે, આત્મ સ્વરૂપ થયા છે. પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું. તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા, પરમ કૃપાલદેવની આજ્ઞા પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીને પ્રાપ્ત થઈ. તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા. તેમને તે પ્રત્યક્ષ પુરુષની, આત્મા જેને પ્રગટ છે એવા પરમ કૃપાળુ દેવની આજ્ઞા જણાવી, અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત સમયે મને આજ્ઞા કરી. બ્રહ્મચારી અંત વખતે પ્રભુશ્રીએ પછી મને આજ્ઞા કરી કે આ કૃપાળજીની આજ્ઞા તમે બીજાને આપજો. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે. એટલે કૃપાળુ દેવે પ્રભુશ્રીને આજ્ઞા કરી બીજાને આપવાની, એ પણ પહેલાં નહીં કરી. જ્યારે પ્રભુશ્રીજીએ એ આજ્ઞાનું આરાધન કરતાં એમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે 1954માં કૃપાલદેવ કરાવે છે 200માં, ત્યાર પછી એમને બીજાને આપવાની આજ્ઞા આપે છે, તેના પહેલાં નહીં. પોતે જ્ઞાનરૂપ થયા પછી એમને કહ્યું કે હવે બીજો જે યોગી જીવ તમને લાગે એમને આજ્ઞા આપજો. તેમાં સજાત્મ સ્વરૂપ પરમગુરુ આ મુખ્ય આજ્ઞા છે. શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે, અને એને પ્રગટાવવા માટે 3 પાઠ, 7 વ્યસન, 7 અભક્ષ એની સાથે આપેલા છે. ત્યાર પછી પ્રભુશ્રીના દેહાંતના 18 દિવસ પહેલાં પ્રભુશ્રીએ બ્રહ્મચારીજીને આજ્ઞા કરી
કેમ કે 11 વર્ષ એમની પાસે બરોબર ઘડીને તૈયાર કરેલા. જોકે અંત વખતે પ્રભુશ્રીજીની હાજરીમાં પણ એ કહેતા કે જાઓ આજ્ઞા આપો, એટલે કૃપાળદેવ પાસે લઈને બ્રહ્મચારીજી જ આજ્ઞા આપતા એમની હાજરીમાં. પછી તો એમને સ્પષ્ટ ખાનગીમાં અને સભામધ્યે કહી દીધું મુખ્ય બ્રહ્મચારી સોંપણી, અને ખાનગીમાં એમ કહ્યું કે કૃપાળદેવ પાસે જવું, એના શરણાઈ આજ્ઞા માન્ય કરાવવી, તને ધર્મ સોંપું છું, એમ પણ બ્રહ્મચારીજીને કહ્યું. એટલે અહીંયા સુધી આજ્ઞા આવી છે. ત્યાર પછી બ્રહ્મચારીજીએ કોઈને યોગ્ય ન જોયો, એટલે કોઈને આજ્ઞા આપી નથી આપવાની. એટલે શિલાલેખ ત્યાં મૂક્યો, એટલે તે પણ વાંચીને કૃપાળદેવને પ્રત્યક્ષ માની સંતના કહેવાથી મારે પરમ કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે એમ કરીને આજે પણ લઈ શકાય છે. આરાધન કરે તો એટલો જ લાભ થાય. એટલે તે પછી કે મારી પાસે આવ્યા, તેમણે તે પ્રત્યક્ષની આજ્ઞા જણાવી, અને પોતે એટલે પ્રવૃત્તિ ન હોય ત્યારે યોગી જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે તો શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છે જી. શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે, પ્રમાદ રહિતપણે એ આજ્ઞાનું આરાધન કરજો. એમાં કે છે તમારા બધાનું કલ્યાણ છે, અને કૃપાળુ દેવની જ આજ્ઞા છે એમ માન. અમને તો વાયા વયા આપવાની કહ્યું છે. પ્રભુશ્રી કંઈ પોતાનું નહોતા કહેતા, અમારા ગુરુનું કહેલું કહીએ છીએ. તેમ બ્રહ્મચારીજી પણ કહે છે કૃપાળદેવનું શરણ અપાવે બધા, કંઈ પોતાનું નહીં. એટલે કૃપાળુદેવની જ આજ્ઞા છે. એટલે મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. જ્ઞાની કહે તેમ કરવું જોઈએ. હવે 13મી કલમમાં કહે છે આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. બીજા માર્ગથી મોક્ષ નથી, સ્વચ્છંદે મોક્ષ નથી, કુગુરવાસ્તે મોક્ષ નથી, પણ જ્ઞાન માર્ગની આ શ્રેણી કહી, આખું શ્રેણીબદ્ધ ક્રમપૂર્વક વાત કરી છે. કે આ જીવ પહેલા કલમમાં શરૂઆતમાં શું કહ્યું કે આ જીવ પોતે પોતાને ભૂલી ગયો છે. તો કે ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય. જ્ઞાન કોની પાસેથી મેળવવું? જ્ઞાની પાસેથી. એ સમજાય છે. હવે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવવું હોય તો એમની ઈચ્છાએ વર્તવું, એ આજ્ઞાએ વર્તવું. એ કેમ કરવું? તો તમને જ્ઞાન પ્રાપ્તિ થાય, પણ એમની ઈચ્છાએ જો ન વર્તાય તો અજ્ઞાન કોઈ કાળે જાય નહીં. પછી 6ઠ્ઠી કલમમાં કહ્યું કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન પણ તે જ કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. પછી 7મી કલમમાં કહ્યું કે જ્ઞાની કંઈ તમારી ભક્તિ ઈચ્છતા નથી, પણ એ ભક્તિ તમે જો ન કરો, એના ગુણો પ્રત્યે અનુરાગ ન કરો, તો એ ઉપદેશ તમારામાં પરિણામ પામે નહીં. મનન તથા નિધિધ્યાસનો હેતુ થાય નહીં. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ પોતાના કલ્યાણ માટે અવશ્ય કર્તવ્ય છે. આ વાત સર્વશાસ્ત્રને માન્ય છે. પછી 9મી કલમમાં કહ્યું ઋષભદેવ ભગવાને 98 પુત્રોને જલ્દીથી મોક્ષ થવાનો પણ આ જ ઉપાય બતાવ્યો હતો કે ગુરુ કેમ કરવું, આણાય ધમ્મો આણાય તમ. પછી 11મી કલમમાં કહ્યું કે અનંત કાળ સુધી પોતાને નિછંદે ચાલે એને મોક્ષ માર્ગની ખબર નથી. કઈ દિશામાં માર્ગ છે જેને ભાન નથી. એટલે જ્ઞાની કહે તે અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે, આ કંઈ બહાર દેખાય એવો માર્ગ નથી. એટલે જ્ઞાની કહે તેમ કરો, એમાં તમારું કલ્યાણ છે. એટલે કે અનિચ્છંદે પરિશ્રમ ન કરતા એની આજ્ઞા આરાધવી, અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક તો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પણ પામી જાય. 12મું વાક્ય, શાસ્ત્રમાં બધી આજ્ઞાઓ ઘણી કહેલી છે, પણ એ પરોક્ષ છે. શાસ્ત્રમાં તો ઘણી બધી, એક તાવ આવ્યો હોય તો એમાં 10 જાતની દવાઓ બતાવી હોય. આપણે કઈ લાગુ પડે? તાવમાં આ લેજો, પછી આપણા કયા પ્રકારનો તાવ છે અને કેટલી માત્રામાં છે, શું આપવું જોઈએ, એ વૈદ બરોબર નિદાન કરીને આપણને દવા આપે તો શીઘ્ર અસર કરે. એમ શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. તે જીવને અધિકારી એટલે યોગ્ય થવા માટે કહી છે. મોક્ષ થવા માટે તો જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. હવે 13મી કલમમાં કહે છે કે આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી. અજ્ઞાન છે આત્મા, પોતાના સ્વરૂપને ભૂલી ગયો, ઠેઠ ત્યાંથી લગાવીને કેવળ જ્ઞાન પામે ત્યાં સુધીની આ શ્રેણી એટલે ક્રમ બતાવ્યો. એ પ્રમાણે કરો, અને એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. આ ક્રમ તમે નહીં કરો તો બીજા કોઈ કારણ માર્ગથી તમારી મુક્તિ ન થાય,
દુઃખથી, જન્મ મરણના દુઃખોથી છૂટો નહીં. હવે 14મી અંતિમ કલમમાં કહે છે, એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ગુપ્ત તત્વ, આ ગુપ્ત રહસ્ય છે. આત્મા અનાદિકાળથી પ્રયત્ન પુરુષાર્થ કરવા છતાં મુક્તિને કેમ પામતો નથી? શું વાંધો છે? ક્યાં અટક્યું? આ ગુપ્ત રહસ્ય, ગુપ્ત ચમત્કાર, ચૈતન્ય ચમત્કાર તે સૃષ્ટિના લક્ષ્યમાં નથી. સંસારી જીવો જાણતા નથી. એટલે ગુપ્ત તત્વને જે આરાધે નાની પુરુષની આજ્ઞાથી તે આત્મા પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. પ્રત્યક્ષ એને જ આત્માનો અનુભવ થાય. પોતાનું અજરામર પદ છે, અજરામર પદ પામીને પોતે નિર્ભય થઈ જશે. એને પછી કોઈ પ્રકારનો ભય નહીં રહે, મરણનોય ભય નહીં રહે. એટલે જ જ્ઞાનીઓને મૃત્યુ મહોત્સવ બની જાય છે. જ્ઞાનીઓને મરણ તો મહોત્સવ રૂપ છે. એ મરણથી નથી ડરતા, એ જન્મથી ડરે છે. કેમ કે જન્મ છે તો મરણ છે, જન્મ છે તો વૃદ્ધાવસ્થા છે, જન્મ છે તો રોગ છે, જન્મ છે તો આ શોક ચિંતા આદિ વ્યાધિ ઉપાધિ આ બધું જ છે. એટલે જ્ઞાનીઓને તો જન્મ જ નથી. જન્મે તો બધા દુઃખ ઉભા થાય. એટલે લેવો નથી પુનર્જન્મ એવી જે દૃઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. લેવો નથી પુનર્જન્મ, અમારે ફરી જન્મવું જ નથી, અમારે બીજી માં કરવી જ નથી, એમ કૃપાલદેવે કહ્યું. ફરી બીજા જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ફરી જન્મ લેવાની આત્મદ્રષ્ટિએ નિશ્ચળ પ્રતિજ્ઞા, અમારે જમવું જ નથી ભાવથી. કર્મ હજુ હોય તો એકાદ ભાવ હજુ લેવો પડશે એમ પોતે કહ્યું, પણ એમને જન્મ મરણ કોઈ રીતે જોઈતા નથી. એટલે એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે આત્મા પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. આ પ્રત્યક્ષ અમૃત દેવલોકમાં કે છે અમૃત છે, અમર બનાવી દે. એ તો ત્યાં એવો પદાર્થ છે કે જે આને અમૃત કહેવાય, પણ એ અમૃતને લઈને એ કંઈ અજર અમર નથી બની ગયા. એ પણ મરવાના, એમની ચવવાના, ભલે કરોડો અસંખ્યાત વર્ષો પછી પણ એ ત્યાંથી ચવે જ. એટલે એ તો અમૃત નામનું છે. જ્યારે જ્ઞાની પુરુષોના વચનામૃત એ જો જીવ સમજે અને એને છપદની શ્રદ્ધા થઈને જો ભય ટળી ગયો મરણનો ને સમાધિ મરણ સાધે, સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગ કરે, તો એ ખરેખર અમર બની જાય. એ અમૃત છે, વચનામૃત. ખરેખર એને અમર બનાવી દે એવા વચનો છે આ. કોઈ કાળે મરે નહીં. માટે વચનામૃત એ અમૃત સાચું અમૃત છે. ઉપદેશામૃત, બોધામૃત એ આપણા પૂર્વજોએ આવા નામ રાખ્યા છે, તે નામ સાર્થક છે. ખરેખર આત્માને અમર બનાવી દે એવું અમૃત છે. પણ શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, અને એના પ્રત્યે આવી જાય શ્રદ્ધા, એના વચનો પ્રત્યે ભક્તિ ઉગે, એ પ્રમાણે વર્તવા માંડે તો એ જરૂર પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. પછી એને કોઈ ભય નહીં રહે, કોઈ કાળે ભય નહીં રહે. એક વારનું સમાધિમણ સર્વકાળના અસમાધિમણને ટાળે છે, સર્વકાળના અસમાધિમણને ટાળે છે. એટલે જેટલા મરણ થશે સમાધિપૂર્વક જ થશે, અને અંતે મુક્તિને પામશે. એવી દ્રઢ શ્રદ્ધાથી દેહ ત્યાગ કરે, અને વધારે 15 ભાવ નથી, વ્યવહાર સમકિત બી હોય તોય, તો પછી વિશેષ શું જોઈએ? એટલે આ આપણને જ્ઞાન માર્ગની શ્રેણી કહી છે. અને એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ. ઇતિ એટલે આ પૂર્ણ કરીએ છીએ હવે આ વાત નહીં, એનું નામ ઇતિ સંસ્કૃત. શિવમ, શિવમ એટલે બધાનું કલ્યાણ થાવ, બધાનું કલ્યાણ થાવ. ઇતિ શિવમ. આમ કરીને કૃપાલદેવે આ પત્ર પૂર્ણ કર્યો છે. આ પ્રમાણે આ પત્રનું થોડુંક વિવેચન પણ છે, જે આપણે વાંચી લઈએ. પત્ર અંક 200નું વિવેચન. આ વચનાવલી છે તે કૃપાળુદેવે સૌભાગભાઈને લખી છે,
સૌભાગભાઈએ તેમના દીકરા મણિલાલ માટે લખી આપવા માંગણી કરી હતી ત્યારે કૃપાલદેવે આ નાના નાના વાક્યો લખી આપ્યા. જે કૂવામાં પાણી નથી તે કૂવામાં કોસ જોડે પંપ મૂકે તો ત્યાં પાણી ક્યાંથી નીકળે? તેમ જીવો પાણી વગરના કૂવા જેવા સાધુઓની પાછળ જાય છે. અમારા સાધુ છે ને આમ એમ કહે છે એ અનંતાનુબંધી છે. અજ્ઞાનીનો આશ્રય ન છોડે તો જ્ઞાનીને શોધે ક્યાંથી? બે મોહી છે, બેને છૂટવું નથી. આ શા માટે વિવેચન કર્યું કે જ્ઞાનની પ્રાપ્તિ તો જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સહ સમજાય છે. છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનનો આશ્રય છોડતો નથી. એના વિશે પૂજ્યશ્રી કહે છે કે જે કૂવામાં પાણી જ નથી ત્યાં ગમે એટલા કોચ જોડે કે ભલે પંપ મૂકે પણ છે જ ની અંદર પાણી ક્યાંથી નીકળે? એને એની બધી મહેનત ફોક જાય. એમ આ જીવો જેનામાં આત્મજ્ઞાન નથી એવા પાણી વગરના કૂવા પાસે જ્ઞાન લેવા જાય છે. તો કે ત્યાં ક્યાંથી મળે? વળી ઉપરથી કે આ તો અમારા સાધુ છે ને એટલે થોડાય છોડાય એમ કહે છે. એ અનંતાનુબંધી કશાય છે, અનંતાનુબંધીના ભાંગામાં છે જીવ. અજ્ઞાનીનો આશ્રય ન છોડે તો જ્ઞાનીને શોધે ક્યાંથી? કે અમારા ગુરુ જ જ્ઞાની, બધું સર્વસ્વ છે, મારે ગુરુ છે ને, અમારે બીજા ગુરુની શી જરૂર છે? એમ અજ્ઞાનીનો આશ્રય છોડે નહીં તો એ જ્ઞાનીને કદી શોધે નહીં. બે મોહી છે. કુગુરુ એ મોહી, એના આશ્રિત એ મોહી. બેને એકબીજાને માન મોટાઈ જોઈએ છે પરસ્પર. પેલો મોટો કરે એના નિમિત્તે એ મોટો થાય. આમ બે મોહી છે, બેને છૂટવું નથી, જન્મણથી છૂટવું નથી, એમને માન મોટાઈ જોઈએ છે. તરતમ યોગ્ય રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથડો નિહાળું રે બીજા જીન તણો રે અજિત અજિત ગુણ ધામ પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. આનંદગંજી મહારાજ કહે છે કે ભગવાન હું તો આપનો પંથ નિહાળું છું. અહીંયા જેટલા ઉપદેશ આપે છે એ તરતમ એના યોગ છે. તારતમ્યતા એટલે વધતા ઓછાપણું જે મન વચન કાયાના બળનું છે તેટલો જ પાછો એમને મનાવવા પૂજાવાની ઈચ્છા છે. વધારે વ્યાખ્યાન આપી શકે કે વધારે આમ હોશિયાર હોય તો એને વધારે માન જોઈએ છે, મનાવવું છે, પૂજાવવું છે. એટલી જ પાછી તીવ્ર એમનામાં વાસના પડી છે. એટલે એમનો બોધ તો વાસિત છે. આવી માન પૂજા આદિ ભાવનાથી એનો બોધપાત વાસિત થયેલો છે. એવો બોધ અમારે નથી જોઈતો. અમારે તો કે નિર્વાસિત બોધ જોઈએ છે, શુદ્ધ. માટે હે ભગવાન હું આપના પંથને નિહાળું છું, આપનો મૂળ માર્ગ કોણ બતાવનાર એને શોધું છું. એમ એ અનંત અજ્ઞાનીનો આશ્રય જીવ ન છોડે તો જ્ઞાનીને શોધે ક્યાંથી? બે મોહી છે, બેને છૂટવું નથી. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કઈ છે? યોગ્યતા આવવા માટે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પ્રભુશ્રીના વખતમાં મંચાતું હતું તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુશ્રીએ કહ્યું હતું કે આવું ઉઘાડું ફૂલ જેવું કહ્યું એ પણ ન સમજાય તો 11મું આશ્ચર્ય છે. પ્રત્યક્ષ જ્ઞાની એટલે આત્મા જેને પ્રત્યક્ષ છે તે જ જ્ઞાની. બીજા જ્ઞાની શાના? જ્ઞાન વગર વળી જ્ઞાની શાના? જ્ઞાન જ્ઞાની માં કળો, જ્ઞાન છે જ નહીં તો એ જ્ઞાની કહેવાય નહીં. આવું ગાળું ફૂલ જેવું કહ્યું એ પણ ન સમજાય તો 11મું આશ્ચર્ય છે. બસ એટલું જ વિવેચન છે. આ પ્રમાણે પત્રાંક 200 પૂરો થયો. આવતીકાલે આગળનો પત્ર લઈશ.